વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ 6 પાઠ આપણે ભણ્યા છે અને 6 પાઠ એ તમારે તૈયારી કરવાના છે. હમણાં ટૂંક સમયમાં આપણી તમને પરીક્ષા પણ આવશે. એ પરીક્ષાને 4 ચેપ્ટર મૂક્યા છે, જેની અંદર મોટા પ્રશ્ન પણ આવશે, 2 માર્કના પ્રશ્નો પણ આવશે, બરાબર, અને ગ્રામર પણ આવશે. એ પૂર્ણ તૈયારી કરજો. હવે આગળ આપણે કરીએ છીએ 7મું જે ચેપ્ટર જે છે હું એવો ગુજરાતી કાવ્ય છે. હું એવો ગુજરાતી કવિ જે છે વિનોદ જોશી. સાહિત્ય પ્રકાર ગીત છે એટલે ગાવામાં આવ્યું છે, વ્યક્તિ દ્વારા ગાવામાં એટલે ગીત સાહિત્ય પ્રકાર આવ્યો છે. એ જ કવિનો આપણે અહીંયા પરિચય મેળવીએ. આ બાજુ લેખક પરિચય છે. તો પૂરું નામ જે છે વિનોદ હરગોવિંદાસ જોશી. વતન જે છે એમનું બોટાદ છે. ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે એમણે ફરજ બજાવી છે. ત્યાર પછી એના કાવ્ય સંગ્રહો જે આપ્યા છે તમે ચોપડીમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ વિવેચન ગ્રંથો છે એ પણ તમને આપેલા છે. મેં તમને કીધું તેમ ખાસ 1 માર્કના પ્રશ્નમાં તમને આ બધું પ્રશ્ન તમને પૂછાતા હોય તે એક વાક્યના પ્રશ્નમાં પૂછાય. હમણાં પણ પેપરમાં મેં તમને કાઢ્યા છે. પુરસ્કાર એમને મળ્યું છે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ગુજરાત સાહિત્યના રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે. તો આ આપણે લેખકનો પરિચય મેળવ્યો. હવે આપણે જોઈએ તો કે આ હું એવો ગુજરાતી કાવ્યની અંદર કઈ બાબતને આરંભવામાં આવ્યો છે. પહેલાં તો આપણને થતું હશે કે હું એવો ગુજરાતની કંઈક તો વાત કરી હશે કે ગુજરાતીની કંઈક તો વાત, તો તમે જે સમજે ચોક્કસ બરાબર છે કે હું એવો ગુજરાતી એટલે ગુજરાતની આપણે વાત કરવામાં આવી છે. ગુજરાતી હોવાનો મને એક ગૌરવ છે. શાના માટે ગૌરવ છે તે બધી બાબતો અહીંયા આપેલી છે. આપણે બી એમ કે હું ગુજરાતી હું કઈ બાબતે તને કઈ બાબતે ગુજરાતી હોવાનો ગર્વ થાય છે, તો એ બધી જે બાબતો અંદર આપેલી છે કે એ બાબતે ગુજરાતી હોવાનો એ મને ગૌરવ અનુભવું છું. પહેલાં હું પ્રસ્તાવની થોડી વાત કરીએ પછી આપણે કાવ્ય પર જઈએ. પહેલું કે ગુજરાતી મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનામાં શરૂઆત થાય છે. પ્રકૃતિને સર્વ વિશેષતાઓની ગુજરાતને રળિયા કહ્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્રનું બધું જ મળ્યું છે. એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલ્યું છે. આપણે ગુજરાતને બધું નદીઓ પણ જોઈએ, સમુદ્ર પણ જોઈએ, પર્વત પણ બધું જ પ્રકારનું મળ્યું છે. એ બાબતે પણ મને ગૌરવ છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષો પાક્યા છે જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહે. અહીંયા આપણે જોઈએ છે ગાંધીજી થઈ ગયા, સરદાર પટેલ થઈ ગયા, આવા વ્યક્તિઓ પણ થઈ ગયા જેના કારણે પણ મને ગુજરાતી હોવાનો મને ગર્વ છે. આ બાબત અંદર આપેલી છે. ગુજરાતમાં સંત અને સૂર્યોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિને ગુજરાતી પ્રજાએ સાચવી છે. આપણે વાત કરીએ કે ગુજરાતમાં સિંહની જે વાત કરીએ તો ગુજરાત એને બાબતે વખણાય છે. એની સાંસ્કૃતિક વિરાસત અને અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પણ ભારત માતાના એક અંશ હોવાના ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. એટલે એમ નહીં કે ખાલી ગુજરાત 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 એટલું નહીં, એ તો ખાલી મને પ્રાદેશિકતાના કારણે મને ગમે છે, પરંતુ હું ભારત માતાનો અંશ છું એવું પણ કીધું છે. સમાન વધારે ગર્વ નથી અનુભવ, પણ હું ગુજરાતના ભારત દેશની અંદર જ એ મારું ગુજરાત પણ એમ છે. એ બાબતે પણ એ બતાવ્યું છે. ગુજરાતની એની સમગ્ર વિશેષતાને આ ગીતમાં નિરૂપ્યું છે. આ બધી વિશેષતાઓ અહીં આપવામાં આવ્યું છે. હું અહીંયાથી પંક્તિ બોલીશ. ચોપડી તો ખાસ તમારે મેપ મેં કીધું ગુજરાતના જે કોઈ ચેપ્ટર આપણે ચલાવે ચોપડી તમારે સાથે રાખવું પડશે. કાવ્ય હું અહીં વાંચું છું. હું એવો ગુજરાતી છું જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. એમ કે મને તો પહેલાં કઈ વાતથી મને ગર્વ થાય કે હું માત્ર ગુજરાતી છું એ બાબતથી ગજગજ ફૂલે છાતી. રૂઢિપ્રયોગ આપેલો છે અહીંયા જુઓ. ગજગજ છાતી ફૂલવી એટલે કે ગર્વ અનુભવવો. બરાબર, કે મને કઈ બાબતનો ગર્વ થાય છે તો કે હું ગુજરાતી હોઉં એ બાબતનો મને ગર્વ થાય છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, મારા અંગ અંગમાં નર્મદા પાણી વહે છે. નર્મદા શબ્દ આપેલો છે. નર્મદા શબ્દ આ ખાસ પૂછાય છે. જોજો અહીંયા નર્મદા ઉપજ સમાસ. ઉપજ કઈ રીતના? બરાબર, નર્મ એટલે અહીંયા આનંદ આપનાર. નર્મ શબ્દનો આનંદ એટલે દા એટલે કે આપનાર, આનંદ આપનાર. નાર શબ્દ દ્વારા આપણે વિગ્રહ કર્યો એટલે એનો અર્થ થાય ઉપજ સમાસ. અહીંયા આપણે કહી શકાય. બરાબર, એટલે એ પણ આપણે અહીંયા જોવા જોઈએ.
ત્યાર પછી મારા અંગમાં નર્મદા પાણી વહે છે, શ્વાસોમાં મહીસાગર અને મારા શ્વાસમાં મહીસાગર છલકાય છે. અહીં મહીસાગર એટલે શું? મહીસાગર ચરોતર વિસ્તારની જે નદી છે, મહી નદી કહેવામાં, એ મારા ક્યાં છે? તો કે મારા શ્વાસોમાં વહે છે. આ બધા એમસીક્યુ પ્રશ્નો પૂછાય છે તમને કે અંગે અંગમાં શું વહે છે, શ્વાસોશ્વાસમાં શું, આ બધા તમને એક વાક્યના પ્રશ્નો તમને પૂછાઈ શકે. આગળ, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. અરવલ્લીનો પિંડ, અરવલ્લી એટલે કે આબુ સહિતની જે પર્વતમાળા જે છે એને શું કહેવામાં આવે? અરવલ્લી કહેવામાં આવે. અને અહીંયા ધ્વનિ શ્રેણી પણ મેં બતાવી છે કે ધ્વનિ શ્રેણીનું તમને પૂછાય છે. પિંડ શબ્દ, પિંડ એટલે કે શરીર, રત્નોના ભંડારકર, બરાબર, રત્નોના ભંડારકર એટલે કે રત્નોના ભંડારરૂપ સાગર. તમને શબ્દ સમૂહ માટે એક પણ પૂછાય કે અહીંયા મેં આપેલું છે જો કે રત્નોના ભંડારરૂપ સાગર એટલે એને રત્નાકર પણ કહી શકાય. એટલે કે મારો જે દેહ એ અરવલ્લીનો છે અને શ્વાસોમાં રત્નાકર મારો ધબકે છે એમ કહે છે. અહીં આ શબ્દ આખી લીટી તમે પૂછાય તો અહીંયા જો અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર, સજીવારોપણ. કેમ સજીવારોપણ કહે? કે અરવલ્લીનો પિંડ જે છે એ નિર્જીવ ને એને પ્રાણમાં ધબકે છે, સજીવની માફક બતાવવામાં આવ્યું. એટલે આ જે છે પંક્તિ એ તમને સજીવારોપણ અલંકાર કહી શકાય. આગળ, હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું સાવજ, સાવજ એટલે અહીંયા શબ્દ આપેલો છે સિંહ, ત્રાડ એટલે ગર્જના. હું સિંહની ગર્જના છું. હું જ ગરવી ભાષા લચકાતી. હું ગરવી એટલે કે ગૌરવવાળી. હું જ ગૌરવવાળી મારી ભાષા એ ગુજરાતી, એ મારી ગૌરવવાળી ભાષા છે. એ યાદ રાખજો એમ કે છે ગૌરવવાળી ભાષા એ મારી ગુજરાતી છે. નવરાત્રિનો ગર્ભદીપ હું, અને હું શત્રુંજય શું. નવરાત્રિનો ગર્ભદીપ, નવરાત્રિ શબ્દ તમને પૂછાય. નવરાત્રિ અહીંયા આપેલું છે. નવરાત્રિ દ્વિગુ સમાસ. કેમ? તો આગળ સંખ્યા બતાવી છે તમને. અહીંયા સંખ્યા 9, મેં તો કે સંખ્યા બતાવે એટલે દ્વિગુ સમાસ આપણે ભણી ગયા છે. બીજું તમને શબ્દ સમૂહ માટે પણ પૂછાય કે નવરાત્રિનો સમૂહ તે એટલે નવરાત્રિ. બીજું આપેલું છે કે ગર્ભદીપ શબ્દ આપેલો છે. ગર્ભદીપ પણ આપણે જો કે કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો, આપણે નવરાત્રિના સમયે પેલા માટલામાં કાણા પાડીને દીવડો મૂકીએ અને એને કહેવા ગર્ભદીપ. એમાં મૂકેલો જે દીવડો એ ગર્ભદીપ એ હું છું એમ કહે છે. કે નવરાત્રિ તો આપણને ખબર છે ગુજરાતની આપણે ઓળખાય છે અને એના આખા દુનિયામાં શું વિશ્વમાં પણ આપણી નવરાત્રિ ગુજરાતની ઓળખાય છે. એટલા માટે એ હું છું એમ કહે છે. હું શત્રુંજય શૃંગ, હું શત્રુંજયનું શિખર જે ટોચ છે એ પણ હું છું એમ કહે છે. સૂર્ય મંદિરે ગુંજળતો હું ધવલ તેજનો ભ્રમ. સૂર્ય મંદિરનો ગુંજારો એ હું છું. હું જ ધવલ એટલે કે શ્વેત તેજનો ભમરો છું. અહીં આપેલું છે ધવલ એટલે કે શ્વેત, સફેદ, ભૃંગ એટલે કે ભમરો, એ હું છું એ શબ્દમાં અહીં આપેલું છે. આ પણ અહીંયા અલંકાર જોજો. સૂર્ય મંદિર ગુંજારનો હું ધવલ તેજનો ભૃંગ. આ લીટી તમને પૂછાય, પંક્તિ પૂછાય તો સૂર્ય મંદિર ગુંજારતો હું છું અને હું આ રૂપક એક રૂપ બતાવ્યું એટલે અહીંયા એ રૂપક અલંકાર લખેલો છે. આગળ, હું ગિરનારી ગોપ દ્વારકા, હું જ સુધારસ પાતી. એટલે અહીંયા એમ કહે છે કે હું ગિરનારી ગોપ, હું ગિરનારી ગોપ એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતનો જે ગોખ જે છે એ હું છું એમ કહે છે. દ્વારકા હું જ સુધારસ પાતી, હું જ દ્વારકાના જે કૃષ્ણ જે છે એમનો પ્રેમ ભક્તિનો અમૃત રસ એ હું છું. આપણે કહીએ કે દ્વારકા ક્યાં આવી, આપણે કહીએ છીએ અહીંયા તો દ્વારકા એ આપણે ગુજરાતની અંદર આવી અને એ જે કૃષ્ણનો જે ભક્તિનો રસ છે એ પણ કોણ છું? હું છું એમ કહે છે. દુહા છંદની હું રમઝટ. દુહા છંદ આપણે કાવ્યોમાં આવે, તમે 5મા ધોરણમાં આવો પણ દુહા છંદ તમને ગાવાના પણ આવે. એની રમઝટ એ હું છું. હું ભગવું ધ્યાન, હું ભગવે કપડે ધ્યાન ધરું છું. અથવા તમને આવી પૂછાય, રુધિર ગાડી પૂછાય ભગવું ધ્યાન હોવું એટલે એનો અર્થ શું થાય કે ભગવા ગાડી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન હોવું એવો અર્થ થાય. એ લોકોનું જે ધ્યાન એ સંતોનું એ પણ હું છું એવો અર્થ આપેલો છે. મીરાની કરતાલ હું જ છું.
હું નિત્ય એક આખ્યાન મીરાની કરતાલ શબ્દ આપણો એટલે કાશી જોડા વગાડે એટલે હાથમાં મીરાનું આપણે ચિત્ર જોયું હશે તે હું છું એમ કહે છે. હું જ નિત્ય એક આખ્યાન એટલે કે પ્રેમાનંદ એમાં આખ્યાન તરીકે જાણીતા છે અને એ આખ્યાન એ હું છું એમ કહે છે. વિચારણનું હું જંતર હું નરસૈની પરભાતી. વિચારણનું જંતર એટલે કે હું વિચારણનું વાચિત્ર છું. વિચારણ શબ્દ એટલે કે સૌરાષ્ટ્રની રસધારામાં આવતી એક વાર્તાનું પાત્રનું નામ છે વિચારણ શબ્દ. એ વિચારણનું વાચિત્ર હું છું. બરાબર. અને એમ કહે છે હું નરસિંહાની પ્રભાતી હું નરસિંહ મહેતાના પ્રભાત્યા હું છું. આપણે આગળ પહેલું જ કાવ્ય જોઈ ગયા કે નરસિંહ મહેતા વૈષ્ણવજનના જે પદ એ પ્રભાત્યા તરીકે ઓળખવામાં એ પ્રભાત્યા જે છે એ પણ નરસિંહ મહેતાના એ હું છું એમ કહે છે. હું ગાંધીનું મૌન હું ગાંધીજીનું મૌન અને હું જ સરદાર તરી હાંક અને હું સરદાર તરી હાંક એટલે મોટેથી કહું સરદાર પટેલે હાંક પાડ આપણે કહે ને કે આ સરદાર પટેલને લોખંડી પુરુષ કહેવામાં આપણને ખબર છે અને એની હાંક પણ હું છું અને ગાંધીજી જેવું મૌન એ પણ હું છું એવો વાતથી એ મને ગુજરાતી હોવાનો મને ગર્વ હું અનુભવું છું એમ કહે છે. હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં ધાક હું સત્યરૂપી શસ્ત્ર છું એમ કે હું સત્ય ગાંધીજી કે સત્યને સાથે દેશને આઝાદી અપાવી કે સત્યરૂપી શસ્ત્ર હું છું જેની દસે દિશામાં ધાક દિગંત શબ્દ આપેલો દિગંત શબ્દ આપેલો. અહીંયાની સંધિ પણ તારું કે પૂછાય તો દિગ વત્તા અંત આવું આપણે કરી શકાય. દિગંત દસે દિશામાં એને ધાક છે એમ કહે છે. હું સંતોનું સૌમ્ય સ્મિત છું. તલવાર સુરની તાતી હું સુરવીરોની તીક્ષ્ણ ધારદાર તલવાર છું. અહીંયા આપેલું છે બરાબર. તાતી એટલે કે તીક્ષ્ણ એટલે સુરવીરોની જે ધારદાર તલવાર છે એ એની ધાર જે છે તીક્ષ્ણ એ હું છું એમ કહે છે. હું માટીનો જાયો એટલે પુત્ર હું મારી માટી એટલે કે ગુજરાતી ધરતીનો જાયો એટલે પુત્ર ધરતી માતાનો એક પુત્ર છું એમ કે. હું ગુર્જર અવતાર હું ગુર્જર શબ્દ એમ કઈ ન થાય આપણે ઘણી વાર કે તમે ગુજ્જુ શબ્દ એવું આપણે ગુર્જર શબ્દ એટલે કે હું જન્મે ગુજરાતી છું. જન્મ મારો અહીંયા થયો છે એટલે હું જન્મે ગુજરાતી છું. મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર મારે શિરે ભારત માતાની પુષ્કર આશીષ છે. હવે આપણને આખું કાવ્ય જોતા એવું લાગે કે પહેલા ગુજરાત એવું આપણે લાગે છે પણ છેલ્લે એવું નથી કે ખાલી ગુજરાત એવું નથી કીધું. છેલ્લે એવું પણ કે હું પણ એક ભારત માતાનો અંશ છું. ભારત માતાનો અંશ એટલે કે આપણે જોઈએ છે કે ભારત માતાની અંદર આપણે ભારતની અંદર ગુજરાત આવ્યું છે બરાબર એ પણ એનો અંશ છું. આ રીતે પણ એ બાબત કે ખાલી એક જ ગુજરાત છે એવું બી નથી કીધું. એટલે એમ કીધું કે મારા શિરે ભારત માતાની પુષ્કળ આશીષ છે. મારા આશીષ એટલે કે આશીર્વાદ ભારત માતાના મારા ઉપર આશીર્વાદ છે. હું કેવળ હું હોઉં છતાં હું સદાય હોઉં મહાજાતિ એમ કહે છે. હું કેવળ હું જ હોવા છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું. અહીં ભારત માતાનો અંશ છું એટલે કે ઉચ્ચ જાતિ છું. હું કઈ માત્ર હું જ નથી પણ એક ભારત માતાનો હું અંશ છું. મહાજાતિ શબ્દ આપેલો મહાજાતિ તો કેવી મહાજાતિ કેવું પ્રશ્ન કરવાથી છે ને આપણને કર્મધારય સમાસ મળે. એટલે અહીંયા પણ સમાસ આપેલો છે કર્મધારય એટલે કે હું કેવળ હું હોવા છતાં હું હંમેશા ભારત માતાનો પહેલા તો હું ભારત માતાનો અંશ છું. પછી આ તમે કદાચ ફિલ્મમાં જોયું હશે ચક દે ઇન્ડિયા કરીને ફિલ્મમાં તમે જોયું હશે તેમાં પહેલાં જ કંઈક આઈ થિંક શાહરૂખ ખાન જેવા આવે છે અને પૂછે છે બધા લાઈનમાં બધા અલગ અલગ રાજ્યોમાંથી આવે છે દરેક બધા છોકરીઓ અને દરેકને કે ચાલો તમારું નામ ને આ તે કહ્યું તો તમે બધા બોલે છે કે હું આ ગુજરાત હું આ હરિયાણા તો બધાને કહે કે ચાલો રિજેક્ટ અને છેલ્લે એક છોકરી પેલી આવીને કહે છે તો હું નામ બોલે છે કે ચાલો કે પૂજા આવે કે જે કહે છે બોલે હું એટલે કયું તો ઇન્ડિયા આવો શબ્દ બોલે છે એને કે સિલેક્ટ. શા માટે એવું કે તો કે આ જ્યારે પછી હું ન ચાલે હું સ્ટેટનો છું આ સ્ટેટનો એ ન ચાલે. જ્યારે આપણે ભારત માતાની આવે હું એક ભારત માતાનો અંશ છું આ શબ્દ નીકળો છે. છેલ્લે શબ્દ આ કર્યો આ ભાવના પણ અહીં આ કાવ્યની અંદર બતાવી છે. એટલે અહીં જે આપેલું કાવ્ય છે એની અંદર આપણે ગુજરાતમાં
કઈ બાબતને ગૌરવ છે, કઈ બાબતે હું ગુજરાતી હોવાનો ગૌરવ અનુભવ, તો તે બાબત બધી કાવ્યની અંદર આપેલી છે. એટલે તમને પણ એક પ્રશ્ન મોટો પૂછાશે કે કઈ કઈ બાબતે તમે ગૌરવ અનુભવ છે. આખું જ આ બધું કાવ્યનો જે સાર છે એ તમારે મોટો પ્રશ્ન લખવાનો. મોટો પ્રશ્ન લખીએ એટલે તમને મોટે ભાગના 2 માર્ક્સના પ્રશ્નો, 1 માર્કના પ્રશ્નો આવડી જશે. એટલે આ રીતે તમારે તૈયારી કરવાની રહેશે. હું પણ તમને પ્રશ્ન પણ તમને મોકલાવીશ.